ધન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ તેરા લે બીજા દેવની નામે સદગુરુ ગુરુએ મારી ભક્તિ કરે નાખો સાત દીપો નવ ખંડમાં ગુરુબિન પ્રાણ પકડે તો સતગુરુ મહારાજનો જય આજનો કાર્યક્રમ રવિરામ બાપુના દેહ નિર્વાણ આજે જે કાર્યક્રમ આપણે રાખવામાં આવ્યો છે દૂર દૂરથી ઘણા ભક્તો પધાર્યા છે. અમારા મનોરમ મહારાજે રવિરામ બાપુની જે કંઈક વાતો કરી ખરેખર એ મને જેનો અનુભવ થયો છે એને ખબર કે પુરુષ કેવા હતા અને કોઈ વ્યક્તિ મહાન નથી એટલું થોડું જાણવાની જરૂર છે. કોઈ વ્યક્તિ મહાન નહીં એનું કામ મહાન છે, એમનું કામ કેવું છે અને આપણે દાખલો લેવાની જરૂર છે કે એનું જો કામ બોલતું હોય તો આપણું પણ કામ બોલવું જોઈએ. આપણું પણ કામ જ બોલવું જોઈએ. કેટલું કમાયા એ કોઈ નહીં પૂછે, કેવું કમાયા એવું પૂછે. ભજન કરવાનું જ છે મહારાજ, ભજન તો પડી મેળવાનું છે જ નહીં. ભજન સિવાય તો બીજો કોઈ રસ્તો છે નહીં. પણ કેવું કરવું, ભજન કેવું કરવું એમ મહારાજ જેમ કોઈની શરમ નતા ભરતા એમ આપણે પણ અમુક બાબતો એવી હોય છે લાલિયાવાડી કર્યા જેવી નથી. હા, જેને જેને લાલિયાવાડી કરી એ બહુ ચાલ્યા નહીં મોનો ન એટલે અમુક બાબતો એવી છે જેને સિદ્ધાંત હાથે આપણે ચાલવું પડશે. સિદ્ધાંતને વરવાનું, સિદ્ધાંતને પકડવાનું. સિદ્ધાંત શું કહેવા માંગે છે? આવા મહાન પુરુષોની પાસે જઈ સિદ્ધાંતને પકડવાનો, એમનો સિદ્ધાંત લેવાનો. આપણે દરેક મહાન પુરુષની પાસે જવાથી એમનો સિદ્ધાંતની વાત કરતા હોય. એ સિદ્ધાંત જો આપણે ના પકડીએ હેડ 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 કહીએ, અહીં તો તમારા મારા જેવા લાખો કરોડો જેની અબજો ની સંખ્યામાં થઈ ગયા, પણ નોંધ કોને લેવાય? કે જેણે કંઈક વિચાર્યું છે, જેણે કંઈક કર્યું છે, જેણે કરવા જેવું કર્યું છે એની નોંધ લેવાય છે. નોંધ એને લેવાય છે કે જે કંઈક સુધી વિચારી કરશે. હા, સાફી ખભે નાખી દીધી એટલે હેડ હેડ કરવાનું એવું નહીં ભયા તો હે. હા, ગીતામાં ભગવાને એનું બતાવ્યું છે કે સંસારમાં સરસો રે અને મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભગત છે. આ તો હવા મુઠ્ઠીથી નાખીને હેડે તે હોથી ઘેર આવે એવું નહીં. ભક્તિ એ તો આપણી પોતાના માટે છે, બીજાના માટે નહીં. અને ભક્તિ દેખાડી નહીં, ભક્તિ તો આપણી પોતાની પોતાના માટે છે. અનેક દાખલા દ્રષ્ટાંત આપી એક જો માણસને સત્સંગી બનાવવા માટે તો કેટલા બધા પુસ્તકોની રચનાઓ કરી છે, અનેક શાસ્ત્રોની અંદર અનેક વાતો કરી છે, પણ ઘણા ખરા એ તો વાંચ્યું તો સુધીમાં રહ્યા ને પછી પાછું હરિઓમ થઈ ગયું. હા, ઘણી ખરી જગ્યાએ ભજન વિવાદમાં પડ્યો, ઘણી જગ્યાએ ભજન દેખાવમાં પડ્યો, ઘણી જગ્યાએ ભજન હરખમાં પડ્યો. એ ભજન નાખ્યું તો લગીને હરખ હરાયો, પછી પાછી વાડી કરમાઈ ગઈ. એટલે એવું નથી. ભજન તો તમારું હરનેશ 24 કલાક નિરત. મહારાજે કહ્યું આઠે પોળે ઓળંબા જેના ઉર્ગો મને વાલી ન લાગે બીજી વાત હે. હા, એ જીવનની અંદર સંતમા પુરુષોનો એક એક શબ્દ જીવનમાં ઉતારવા જેવું છે. અને એટલે કહ્યું છે હરે ગુરુજી મારે ઘેર પધાર્યા,